કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ. આ સુવિચાર 33માં યુએસના રાષ્ટ્રપતિ એવા શ્રી હેરી ટ્રુમન સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ. જો તમે કામની પ્રશંસા કોને મળશે તેની પરવા કર્યા વગર પોતાનું કામ પૂર્ણ કરો છો, સંપૂર્ણ કરો છો, તો તે એક અદ્ભુત વાત છે. મારા વાલા મિત્રો, શ્રી હેરી ટ્રુમન સાહેબ સશક્તિકરણ વિશે, એમ્પાવરમેન્ટ વિશે બહુ જ સારી અને સાચી વાત કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જે વ્યક્તિ પોતાની પ્રશંસાની ચિંતા કર્યા વગર પોતાને સોંપેલું કામ સંપૂર્ણ રીતે પાર પાડે છે તે વ્યક્તિ ચોક્કસ જ અદ્ભુત છે. આ વ્યક્તિ ખરેખર અર્થમાં સશક્ત છે, એમ્પાવર છે. આપણે આજકાલ જોયું હોય છે કે ઘણી વ્યક્તિઓ ખૂબ ઓછા કામ કરે, ગણીને કામ કરે, પરંતુ એવી આશા રાખે કે અમારી ખૂબ પ્રશંસા થાય, અમારા ખૂબ વખાણ થાય. આવી જે ચિંતા કરે છે કે થોડા કામમાં પણ ઘણી પ્રશંસા થાય, ઘણા વખાણ થાય, ઘણું માખણ લગાડવામાં આવે, તો આવા વ્યક્તિઓ ક્યારેય પોતાના સારા અને સાચા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. જે વ્યક્તિ પોતાની પ્રશંસાની પરવા કર્યા વગર, ચિંતા કર્યા વગર પોતાના કામમાં લાગેલો રહે છે, પોતાનું કામ ચોકસાઈપૂર્વક ખરા અર્થમાં સાચા રસ્તે પૂરું થાય તેની પર ધ્યાન આપે છે, તે વ્યક્તિ ચોક્કસ જ પોતાના સારા અને સાચા લક્ષ્ય સુધી પહોંચી શકે છે. અને આ વ્યક્તિ સાચા અર્થમાં સશક્ત છે, એમ્પાવર છે. જો આપણે પણ આવા સારા અને સાચા અર્થમાં સશક્ત ના હોઈએ તો આપણે પણ એમ્પાવરમેન્ટનો ગુણ આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને આપણે પણ કામની પ્રશંસાની ચિંતા કર્યા વગર આપણને સોંપેલું કામ આપણે પૂરી નિષ્ઠાથી, પૂરી મહેનતથી પૂરું કરવું જોઈએ. બસ જો આટલું આપણે કરી લઈએ તો આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં, સંતોષપૂર્વક પહોંચવામાં, સફળ થવામાં કોઈ પણ રોકી શકે તેમ નથી. અને જો આપણે આટલું કરી લઈએ તો આપણે સાચા અર્થમાં, ખરા અર્થમાં સશક્ત છીએ, એમ્પાવર છીએ. થેન્ક યુ.